સંતુષ્ટિ શ્રી ગણેશ ચતુર્થીનો અર્થ થાય છે કે મુશ્કેલીઓનો નાશ કરનાર ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનારા દેવ છે. આ દિવસની ઉપાસનાના ફળ સ્વરૂપે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ સંકટ શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓનું સમાધાન થાય છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિની દીર્ઘાયુ માટે વ્રત કરે છે. સાથે જ તેમની ખુશી માટે ગણેશજીની પૂજા કરે છે. મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રદેવને અર્ઘ આપીને વ્રત પૂર્ણ કરે છે અને પ્રાર્થના કરે છે. આજે સંકટ શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના સિદ્ધિવિનાયક મંદિર તેમજ ગણેશ મંદિરોના ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ મંદિર ખાતે ગણેશજીની પૂજા અર્ચના અને આરતી વિશેષ કરવામાં આવી હતી અને ભક્તોએ પૂજા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 16/2/2025 આજે રવિવારે સંકટ ચોથ છે. આ ચોથ માઘી ચોથ કહેવામાં આવે છે. આ ચોથ કરવાથી આપના દરેક કામની મનોરથા પૂર્ણ થાય છે. તેમાં આ દિવસે જે પણ ભક્ત 21 દુર્વાનો હાથ ચડાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને, તો દરેક કામમાં સફળતા મેળવે છે અને એમના જે પણ આધિ વ્યાધિ ઉપાધિ તેમાંથી મુક્તિ મળે છે. તેમજ આજે ચંદ્ર દર્શનનો સમય રાતના 9:49નો છે. એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. સવારે કેશર સ્નાન કરાયું, 8:30 વાગે આરતી થઈ અને 9 વાગે મહાપૂજા કરી. તેમજ રાતના 9:49 કલાકે મહાઆરતીનું આયોજન છે ચંદ્ર સમયે. તેથી દરેક ભક્તજનોએ સાથ સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો. શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ.